ભાવનગરમાં ત્રિપલ હત્યાકાંડ મામલે ઘટના સુરતમાં પ્રત્યાઘાત જોવા મળ્યા છે। વરાછામાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। રબારી સમાજે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી અને આરોપીને કડક સજાની માંગ કરી હતી। ભાવનગરમાં ત્રિપલ હત્યાકાંડ મામલે તેના પડઘા સુરતમાં પડ્યા છે અને ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। વરાછામાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। રબારી સમાજે ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી ને આરોપીને કડક સજા કરવાની માંગ કરાઈ હતી। સમાજના અગ્રણીઓ ચાલુ કેન્ડલ માર્ચ દરમિયાન ધ્રુસકે રડી પડ્યા હતા। ઘટનાને લઈ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વ્યક્તિ સમાજનો ક્યારે નહીં હોતો અને 10 દિવસ સુધી આરોપીએ સમાજના લોકોને પણ ગેરમાર્ગે દોર્યો, જેથી સમાજ આવા વ્યક્તિને માફ નહીં કરે અને આવા આરોપી માનવ સમાજ માટે ઘાતક સમાજ છે। સમાજના લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે ત્રણેય મૃતકોની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેમ તેમણે પ્રાર્થના કરી હતી। મારું નામ ઉકાભાઈ ખાંભલિયા છે। આ ખૂબ જ નિંદનીય ઘટના છે। અમારે શરમ જેખું માથું નીચે ઝુકાવીને ચાલવું પડે છે। સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી, સમાજ માફ કરવાનો પણ નથી। અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે, જે સાયકોલોજીસ્ટથી અને જે પોલીસ છે એકાઉન્ટે જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રિત પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે। અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય, કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માંગણી છે। સુરતમાં આજે કઈ રીતનો સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમને 10 દિવસ માટે તોડ મહેનત કરી હતી। સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા હશે 10 દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે। આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે। અહીંયાથી કેન્ડલ માર્ચ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બાળકો અને જે બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ। અને આવા આરોપી કોઈ સમાજનો હોતો નથી। આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજ આની અંદર જોડાયેલો છે। ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે। આને કોઈ ન્યાય અમારી પાસે કોઈ વર્ણન નથી આનું કરવા માટે અને કડકમાં કડક સજા કરે સરકાર। હું તો એમ કહું છું આ SM ના સાહેબના ગઢની અંદર ઘટના બની છે તો SM જલ્દી આનો નિર્ણય લઈને અને ફાસ્ટ કોર્ટની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટ આઉટ કરે એ જ અમારી માંગણી છે। અસ્તુ ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।